લઈ લે ને એનો તમારે વાઇટ જ લેવા નહીં એ તમારે એક જ લેવાના કારણ કે બહુ ટાઈમ થઈ ગયો ને તારું પણ પડી ગયું મિત્રો કારણ કે કોમી જતા આપણે એટલા માટે કંઈક મોડું થઈ ગયું ને આપણે દર વખતે તો વહેલા જ જઈએ મિત્રો તો બધાને જય માતાજી જય મેલડીમાં મિત્રો ફરી એકવાર તમારું અમારા નવા બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તો બધાને પહેલા નંબરે તો જય માતાજી જય મેલડીમાં મિત્રો તો ફાઇનલી જો અત્યારે દિવસ ફાઇનલી હાથમી ગયો અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો જો અને અત્યારનો લુક ખાલી જો એક નંબર મિત્રો વાત ના થાય એવું લાગી રહ્યું અને કઈ દિવસ પણ હાથમી ગયો મિત્રો અને આવું કંઈક નજારો આજે અલગ લાગે જોરદાર જો એક નંબર અને હજી ગૌ પણ વાઢે મિત્રો બીજા બાકી પણ એ તમને કાલના વિડીયોમાં હું બતાવીશ આજના વિડીયોમાં ખાસ મિત્રો હું કારણ કે આજે રવિવાર થયો તો કન્ટિન્યુ બને રહેજો એટલે તમને ખબર પડી જશે કે આપણે ક્યાં જવાનું હું મિત્રો આજે તો ચલો આપણે મુલાકાત કરાવીએ અમે એ ભાભીની મિત્રો જય માતાજી જય મેરડીમાં આવું કંઈ હા મિત્રો જો તમારે આવવાનું હોય કે તો નહીં આવવાનું તો આપણે જવાનું મિત્રો મંદિર પણ મંદિરે જઈશું પણ આપણે પહેલાં દૂધ ભરાઈ આવશું અને પછી જઈશું હા દૂધ આપતા હું અહીંયા બોરી ગઈ કરી દીધી મિત્રો અહીંયા મિત્રો જો મમ્મી કંઈ કરી રહી જય માતાજી બની આવું કંઈ હા મિત્રો કપડાં સુકવવાના ચાલુ થઈ ગયા આપણે જવાનું પહેલાં નંબર તો દૂધ ભરાવા તો પહેલાં દૂધ ભરી જશું અને પછી જવાનું મંદિરે મિત્રો એવું કંઈ હ અને તો રવિવાર થયો એટલે આપણે ના જઈએ એવું તો બને જ ના મિત્રો ક્યારેક જઈએ મિત્રો પણ બ્લોગ તો આપણે બનાવ્યા વગર રહી ગયા ત્યાંનો કારણ કે વાત અલગ અમે તો ડીપેશ્વરી માતાજીના મંદિરની કે તમે નસીબવાળા મિત્રો કે તમને વિડીયો હું બ્લોગ બનાવું તે દર્શન કરાવું બાકી ત્યાં મંદિરે તો ઘણા આવી નહીં શકતા મિત્રો કારણ કે એમને દૂર પડી જાય મિત્રો અને આપણે જઈએ તો આપણે વિડીયો બનાવી એમને દર્શન કરાવી દઈએ મિત્રો એવું કંઈ હ બાકી તો કંઈ નહીં સપોર્ટ કરી દેજો તમારા ભાઈને આપણે તમને દર્શન પણ કરાવીશું અને માતાજીના સંપૂર્ણ દર્શન કરાવીશું મિત્રો તો ચલો પહેલાં આપણે દૂધ ભરી આવીએ પછી મળીએ શાંતિ હા હેડો આવું તો મિત્રો જો ફાઇનલી અત્યારે અંધારું પડી ગયું ને આપણે ગયા હતા દૂધ ભરાવવા માટે દૂધ પણ ભરાઈ દીધું અને અત્યારે જઈશું આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે મિત્રો કારણ કે બહુ ટાઈમ થઈ ગયો અંધારું પણ પડી ગયું મિત્રો કારણ કે કોમી જતા આપણે એટલા માટે કંઈક મોડું થઈ ગયું ને આપણે દર વખતે તો વહેલા જ જઈએ મિત્રો અમુક ટાઈમે મોડું થાય હું કેવું નહીં હા મોડું એ થાય ને કોઈ નક્કી ના હોય મિત્રો ટાઈમનો માં ચલાવી લો ના ચલાવી લો તો કન્ટિન્યુ બને રહેજો વિડીયો મિત્રો તમને આપણે દર્શન પણ કરાવી મંદિર પણ બતાવીશું પપ્પા આવે ને હું નહીં મિસ અને પપ્પા ત્રણ જવા મિત્રો જવા દે હનુમાનીશ જવા દે મિત્રો આપણે પાછળ શાંતિ બ્લોગ ઉતારશું તો તમને આપણે જવા દે બતાવી યાદ આજે જે થયું મિત્રો કન્ટિન્યુ બને રહેજો વિડીયો મિત્રો તો લોકો સો વિડીયો આવશે અને જોરદાર આવશે મિત્રો વાત ના થાય ડાયરેક્ટ ત્યાં જઈને મળશે મિત્રો કારણ કે તારું છે ને એટલા નહીં મજા આવે ત્યાં જઈને આપણે મળીએ ત્યાં જઈને મિત્રો મજા આવશે ખૂબ જ વાત ના થાય મંદિર આવવાનું થાય એટલે તમને બતાવી દઉં જો ફાઇનલી આપણે મંદિરે જેની તમે શરૂ છે કંઈ સુધી રાહ જોઈએ કન્ટિન્યુ આપણે દર્શન કરીએ બધા મિત્રો અહીંયાથી લઈ રહ્યો મિત્રો અહીંયા કંઈ દુકાન હોય બધી એવું કંઈ લઈ લે ને એનો
તમારે વાઇટ જ લેવા નહીં એ તમારે એક જ લેવાના. ચાલો મિત્રો, તો હમણાં તમને દર્શન કરાવીશું મિત્રો. શાંતિ અને દર્શન કરી લો બધા મિત્રો. ખાલી પબ્લિક એટલું ને વાત ના થાય. હા અહીંયા માતાજીનું લીએ હમ મિત્રો, અહીંયા મંદિર છે માતાજીનું. હા તો મિત્રો જો ફાઇનલી દર્શન તો કરી લીધા. અમે મોટા મંદિર દર્શન કરી લઈએ, પછી થોડી વાર પછી જઈશું જોઈએ. જો મિત્રો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા અને ખૂબ જ મિત્રો સરસ મજા આવી. કારણ કે આજે થોડાક લેટ આવ્યા અને દર્શન મસ્ત રીતના થયા મિત્રો. ના છે દીપેશ્વરી માતાજીનું મંદિર મિત્રો. બધા મિત્રો શાંતિથી દર્શન કરી લેવું કેવું નહીં, બાકી તો નહીં મિસ કરી દે. લેજો ને કમેન્ટમાં જયદીપમાં લખી જાજો. દીપોમાં બધાની મનોકામના પૂર્ણ કરે. બાકી તો મિત્રો કંઈ નહીં, અહીંયા ધજાઓ હતી ધજાઓ નીકળી ગઈ મિત્રો. કારણ કે કંઈ વધારે થઈ જાય એટલે માટે કાઢી લે. બાકી તો કંઈ નહીં, માતાજી દરેકની મનોકામના પૂરી કરે એવી દિલથી મારી પ્રાર્થના છે મિત્રો. બે એવું ના લાવ પ્રસાદ ખાઈ લઈએ મિત્રો. મજા આવી ગઈ બની કોઈ શાંતિ હા થોડી વાર ગયા બેસીશું પછી જઈશું ઘેર થોડી વાર મજા રહે હેડા. તો આમાં જઈશું મિત્રો આપણે ઘેર. માતાજીના દર્શન પણ કરી લીધે ને શાંતિ દર્શન કરી આવજો પછી ગાણા દઉં દાદા દર્શન કરવા માટે. બાકી તો મળીએ ઘેર. જય દીપામાં ગાઈ સારું પડશે મિત્રો. એટલા માટે ખાસ તો આ તો આવ્યા હતા એટલે બ્લોગ બનાવી દીધો. તો જો મિત્રો ફાઇનલી આપણે ઘર આવી ગયા છીએ દીપેશ્વરી માતાજીના મંદિરે ગઈ. અને અત્યારે તો જમવાનો ટાઈમ થયો તો પહેલાં જમી લઈએ. જમણી કાઢનામાં નીચે કહી દીધું ચલો ચાલો જમવા. મિસ પણ બેસી ગયો ખાવા અને પૂરી. તમે ખાઈ લીધું? પહેલાં ખાઈ લીધું ને. હેડો હેડો જમવા મિત્રો શું હોય તમને બતાવું. ચાલો બટાકાનું શાક અને બાજરીના રોટલા એવું કહ્યું. તો મિત્રો જો ફાઇનલી આપણે જમી તો લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:30. તો આજનો વિડીયો આથી આપણે પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય મેરડીમાં. રમેશ જય માતાજી, જય મેરડીમાં. તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે ને ખાસ તમે જોઈ શકો. બાકી તો જય માતાજી, જય મેરડીમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં. મળીએ કાલ નવા વિડીયોમાં.